આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે। રાજુ કરપડાના રાજીનામા પછી સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા નેતાઓએ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા। વધુ એક રાજીનામું પડ્યું છે અને એ રાજીનામા કરતાં વધારે ચર્ચા એમાં જે કારણ લખવામાં આવ્યું છે એની થઈ રહી છે। કારણ કે એમાં લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે આ કરી રહી છે, એટલે બનેલો પક્ષ છે અને એટલે હું એ પક્ષ છોડું છું। પહેલા કોણે રાજીનામું આપ્યું છે, રાજીનામામાં શું લખ્યું છે એની વાત કરીએ। રાજીનામું આપ્યું છે ભાવેશભાઈ કાતરિયા, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી છે અને રાજીનામું આપતા વિષયમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીમાંથી મારા હોદ્દા તેમજ પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપવા બાબત આદરણીય શ્રી સવિનય સાથે જણાવવાનું કે 2013થી આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં પાર્ટીને ઊભી કરવામાં મારાથી શક્ય બધું જ થયું એ મેં સાક્ષી તરીકે સૌરાષ્ટ્રની જનતાને આપ્યું છે, પરંતુ પાર્ટીની વાસ્તવિકતા જાણી અને હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ભાજપને ફાયદો કરવાનો છે। તે ઉપરાંત પાર્ટીની આંતરિક બાબતોમાં લોકશાહી અને ગુજરાતની આવતીકાલ માટે મને યોગ્ય લાગી નથી રહી। આ ઉપરાંત અનેક બાબતો એવી છે કે જે સાચો લોકશાહી પ્રેમી છે એ સહન કરી શકે એમ નથી। આ બાબતે હું મારી રાજીનામું આપું છું, જે સ્વીકારવા માટે નમ્ર અપીલ। અને નીચે એમની સિગ્નેચર છે ભાવેશભાઈની। બે વસ્તુ તમારે નોટ કરવાની છે। એક પહેલી વસ્તુ કે જે સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે ભાજપને ફાયદો કરવા માટે આ પક્ષ બન્યો હોય એવું લાગી રહ્યું છે એટલે રાજીનામું આપું છું। અને બીજી વસ્તુ એ છે કે પક્ષની અંદર આંતરિક લોકશાહીની બાબત અને ગુજરાતમાં આવનારી કાલમાં એ યોગ્ય નથી એ લખવામાં આવ્યું છે। એટલે જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે સ્પષ્ટ એવું કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયાથી લઈને મનોજ સોરઠિયા અને એ બધા પક્ષમાં જે કરતા હતા એના કારણે હું રાજીનામું આપું છું। બીજાને ઉતારવા માટે એ જે કરી રહ્યા હતા, જે મને ખોટું લાગતું હતું અને કોઈ એક જ માણસ બધું ચલાવે ને એના જ નિર્ણયો સાંભળવામાં આવે, એ બધું જ ખોટું। અને રાજુ કરપડાએ આ કીધું એના પછી સૌરાષ્ટ્રના એમના જેટલા નજીકના કાર્યકર્તાઓ હતા એ બધા જ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા। એના પછી આ એક રાજીનામું પણ સૌરાષ્ટ્રમાંથી જ પડ્યું છે। એટલે તમે જુઓ કે જે કારણો આપવામાં આવ્યા છે એ એકદમ સરખા છે। જે કારણો સાથે રાજીનામું આપવામાં આવ્યું છે, રાજુ કરપડાના કારણો તમે સાંભળો અને આ કારણો સાંભળો, તમને ખબર પડશે। ખેડૂત માટે લડતા આવ્યા છે। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટેના પ્રયાસો આમ આદમી પાર્ટીના બહુ જ બધા કાર્યકર્તાઓએ કર્યા। વિસાવદર એનું ઉદાહરણ પણ છે। પણ ગોપાલ ઇટાલિયાના કારણે પક્ષ છોડે છે એવું ક્યાંય લખ્યું નથી, પણ એ સ્પષ્ટ છે આ લખ્યું છે કે આંતરિક બાબતો લોકશાહી અને ગુજરાતની આવતી કાલ માટે મને યોગ્ય લાગતી નથી। એટલે આંતરિક બાબતો, આ ભારતીય જનતા પાર્ટી આટલો મોટો પક્ષ છે, અત્યાર સુધીમાં આપણે એની અંદરની જેટલી પણ ખેંચતાણ હોય છે વધારે આવતી નથી સામે। કોંગ્રેસ આટલો મોટો આટલો જૂનો પક્ષ છે, એના અંદરની ખેંચતાણ આપણે સતત જોઈ રહ્યા હોઈએ છીએ। પણ આમ આદમી પાર્ટી જેના અત્યારે માત્ર 5 અને એવું કહેવાય કે 4 જ ધારાસભ્ય છે, એ હજી ગુજરાતમાં પોતાનો પાયો પણ નથી નાખી રહ્યા। એટલે પાયો નાખ્યો છે પણ હજુ એમાં ખૂબ મહેનત કરવાની છે। એમાં પક્ષમાં આંતરિક વિવાદ છે પદ માટે, એ ખૂબ મહત્વની અને મોટી બાબત છે કે હજુ સુધી તો કશું મળ્યું નથી પદ, છતાં પણ પદ માટે વિવાદ થતો હોય છે। એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય 2022માં જે રીતના એ ચૂંટણી લડ્યા, કોંગ્રેસને ઘણું ડેમેજ થયું। હવે આવે છે નગરપાલિકાની ચૂંટણી ને એના પછી 2027ની ચૂંટણી। એટલે આમ આદમી પાર્ટીની અત્યારની સ્થિતિ જોતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ એકદમ સરખી લાગી જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। હવે આ એક વધુ રાજીનામું પડ્યું છે। આમ આદમી પાર્ટી કંટ્રોલ કેવી રીતના કરે છે સૌરાષ્ટ્રમાં, પોતાનો બેઝ બનાવવા માટે હવે શું કરે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।